પોલીસ બિફોર આફ્ટર છે તેમની રીલ્સો બનાવી રહી છે, ગુનેગારોને ઝડપી તેમના વરઘોડા નીકાળી રહી છે, સોશિયલ મીડિયા પર તે અપલોડ કરી વાહવાહી મેળવી રહી છે. પરંતુ હત્યા ઉપર હત્યા આ સુરતમાં થઈ રહી છે તે કેમ નથી રોકી શકતી અને કેમ આ ગુનેગાર છે તેમના મનમાં ભય ઊભો નથી થતો? કેમ કે ડિંડોલીમાં જે પ્રકારે એક યુવક છે તેની હત્યા થઈ હતી અને તેના પરિવારજનોએ જે પ્રકારે પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો તેની જ વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં જે પ્રકારે ગુનેગારોની વાત કરો, અસામાજિક તત્વોની વાત કરો, તે ત્રાસ ઉપદ્રવ મચાવતા હોય છે, હત્યાઓ કરતા હોય છે, ત્યાર પછી પોલીસ તેમને ઝડપતી હોય છે, કાયદાનું ભાન કરાવતી હોય છે. પરંતુ સુરતમાં જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે તે દ્રશ્યોને લઈને કાયદો વ્યવસ્થાના સામે સહજ છે તે સવાલો એટલે ઊભા થઈ રહ્યા છે કે હત્યાઓ પર હત્યાઓ થઈ રહી છે, સ્થાનિકો છે તે ભય છે તે અનુભવી રહ્યા છે. અને સુરતમાં 24 કલાકમાં ફરી એક વખત 2 હત્યા થાય છે, જેમાં એક ડિંડોલીમાં 20 વર્ષીય યુવક છે તેની પણ હત્યા કરી દેવામાં આવે છે અને ઉધનામાં પણ આ જ ઘટના બને છે, જેમાં મૃતકના પિતાની પણ આરોપીઓએ 6 મહિના પહેલા હત્યા કરી હતી. અને સુરતમાં ડિંડોલીમાં જે પ્રકારે આ યુવક હતો તે લોન રિકવરી એજન્ટ તરીકે કામ કરતો હતો અને તેનો મૃતદેહ એક શોપિંગમાં અવાવરૂ જગ્યાએ મળી આવે છે. ત્યાંથી લોકો આસપાસ છે તે પોલીસને જાણ કરે છે. પોલીસ ઘટના સ્થળે પહોંચે છે અને જે પ્રકારે હત્યાની ઘટના બની છે, હત્યાની ઘટના બાદ તેમના પરિવારજનો છે પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો અને તે ન્યાયની માંગણી કરી રહ્યા હતા. અને જે પ્રકારે આ મામલો બન્યો છે તેમાં આ રાજમહેલ જે મોલ છે, આ મોલમાં આ શનિવારના દિવસે યુવક છે તેની હત્યા થઈ હતી. પૈસાની લેતી દેતીમાં હત્યા થઈ હતી તે કારણ સામે આવ્યું છે અને મૃતક યુવક છે રાજ દુબે, તેને ગળાના ભાગે છરી અને ગુપ્તીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. અને જે પ્રકારે આ મામલો સામે આવ્યો હતો ત્યાર પછી છે તે પોલીસ પણ દોડતી થઈ હતી. આરોપીઓ છે તેમને પણ ઝડપી લીધા છે અને આ મામલે એસીપીનું નિવેદન પણ સામે આવ્યું છે. તારીખ 11/7/2026ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાજમહલ મોલમાં એક રાજ અજય દુબે કરીને એક છોકરો હતો, ઉંમર વર્ષ એની 20 હતી. એના ખૂન બાબતે એક અનડિટેક ખૂનનો ગુનો ડિંડોલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને ખૂન જેનું થયેલું હતું 20 વર્ષનો છોકરો હતો, એ બધી બાબતોને ધ્યાને લઈ અને સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી વાબાંગ ગની સાહેબ, સેક્ટર 2 સાહેબ, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાજેશ પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વાઘેલાના નેતૃત્વ હેઠળ 3 અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને એ ત્રણે અલગ અલગ ટીમોને કામની સોંપણી કરી અને ગુનો ડિટેક્ટ કરવા અને આમાં જે સંડોવાયેલા આરોપીઓની શોધી અને ધરપકડ કરીને આગળની કાયદેસર કાર્યવાહી કરવા માટે જરૂરી બ્રીફ કરવામાં આવેલા હતા. જે અનુસંધાને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આમાં જે સંડોવાયેલ 3 આરોપી હતા એની વિગત ડિંડોલી પોલીસને મળી. એ આધારે ડાંગ જિલ્લાના સાપુતારા તરફ જવાના રોડ ઉપર આ 3 આરોપીઓ એક 2 વ્હીલરમાં જતા હતા, તો એમને ઇન્ટરસેપ્ટ કરી અને 3 આરોપીઓને ત્યાંથી લઈ અને ડિંડોલી પોલીસ સ્ટેશન લઈને આવેલા છે. એમની પ્રાથમિક પૂછપરછ અત્યારે હાલ ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં એમને ગુનો કરેલાની કબૂલાત કરેલ છે અને આ જે ગુનો જે મોટિવ હતો આ 3 આરોપીનો, એમાં એ રીતનું હતું કે 3 આરોપીના પહેલાં તો નામ જણાવું કે 3 આરોપી પૈકી પહેલા આરોપીનું નામ છે જયેશ ઉર્ફે જેમિન ભરત વૈષ્ણવ, એની ઉંમર વર્ષ છે 20 અને એ સાઈ દર્શન રેસિડેન્સી ડિંડોલી વિસ્તારનો રહેવાસી છે. બીજા આરોપીનું નામ છે હિતેશ ઉર્ફે સોનુ મનોજ કટિયાર, એની ઉંમર વર્ષ 19 છે, એ પણ સાઈ દર્શન રેસિડેન્સી ડિંડોલી સુરતનો રહેવાસી છે. અને ત્રીજા આરોપીનું નામ છે પ્રશાંત ઉર્ફે પવન ઉર્ફે બાશી રાજુ સિંધે, એની ઉંમર વર્ષ 19 છે, એ છત્રપતિ શિવાજીનગર લિંબાયતનો રહેવાસી છે. આ 3 આરોપી અને જે ભોગ બનનાર જે છે એ બધા મિત્રો હતા. આ જે 3 આરોપી પૈકી 2 આરોપી એટલે કે જયેશ વૈષ્ણવ અને હિતેશ કટિયારે એને અને વિક્ટિમ જે છે ભોગ બનનાર રાજ અજય દુબેને એને પૈસાની લેતી દેતીની મેટર હતી. આ વિક્ટિમને આ બંને આરોપીઓએ 5000 રૂપિયા આપેલા હતા અને એ બાબતની આ 4 જણ ભેગા થઈ એટલે કે 3 આરોપી અને વિક્ટિમ આ 4 ભેગા થઈ અને વાતચીત કરતા હતા અને એમાં વાતચીતમાં ઉગ્ર સ્વરૂપ લીધું અને એ ઉગ્ર સ્વરૂપ અને વાતચીતના અંતે
આજે જયેશ જેમિન ભરત વૈષ્ણવ અને હિતેશ ઉર્ફે સોનુ મનોજ કટિયારે એ બંને પાસે હથિયાર હતું. એટલે એકના પાસે છરી હતી અને બીજાના પાસે ગુપ્તી હતી. તો એની ઉપયોગ કરી અને આ વિક્ટીમને એ ગંભીર ઈજા કરવામાં આવેલી હતી, જેના કારણે આ વિક્ટીમનું મોત થયેલું છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. બંને હથિયારની વાત કરું તો હાલમાં પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. હથિયાર હજુ રિકવર કરવાના બાકી છે. અને આ 3 આરોપી જે 2 વ્હીલર ઉપર ભાગ્યા હતા એ 2 વ્હીલર પણ પોલીસે તપાસ દરમિયાન હસ્તગત કરેલું છે અને એને કબજે કરી અને આગળની કાયદેસર કાર્યવાહી કરવાની ચાલુ છે. આ 3 આરોપીઓ પૈકી એક પ્રશાંત ઉર્ફે પવન ઉર્ફે બાસી રાજુ સિંધે, એના વિરુદ્ધમાં અગાઉ લિંબાયત પોલીસ સ્ટેશનમાં 2024માં એક શરીર સંબંધી ગુનો પણ દાખલ થયેલ હતો. આમ હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે. સર, સગાને એવું કેવું છે કે એના ખિસ્સામાં 5,000 રૂપિયા હતા, પૈસાને લેતી દેતી હોય તો પૈસા એના ખિસ્સામાં હતા, કેમ નહીં લીધું? પૈસાને લેતી દેતી એટલે આમને પૈસા આપેલા હતા. આ જે બંને આરોપીઓ જે છે વિક્ટીમને આપેલા હતા અને એ બાબતની જ ઉગ્ર બોલાચાલી થયેલી. અત્યારે હાલ મેં જેમ વાત કરી એમ કે પ્રાથમિક પૂછપરછ 3 આરોપીનું કરી છે, એમાં એમને આવું જણાવેલું છે. બીજી વસ્તુ કે અમુક સાયન્ટિફિક એવિડન્સ, મેડિકલ એવિડન્સ પણ મળેલા છે અને સાયોગિક પુરાવા પણ મળેલા છે. એ અનુસંધાને આ 3નું ઇન્વોલ્વમેન્ટ જણાઈ આવેલું છે. અને હજુ હાલ પ્રાથમિક પૂછપરછ પછી પણ એમની જરૂર પડે રિમાન્ડ લેવામાં આવશે અને આગળની કાયદેસર કાર્યવાહી કરીને જે કંઈ વિગતો હોય એ આપ સમક્ષ રજૂ કરવામાં આવશે. સર, કેટલા વાગ્યાનો આશ્રમમાં થયા છે રાત્રે? આશરે 12:30 પોણા 1 વાગ્યાની આસપાસનો આ બનાવ છે રાત્રિના. સર, રાત્રે આખી નાઈટ ત્યાં દુકાન ચાલુ હોય છે, કેમ ભેગા થયા હતા બધા? એ પ્રાથમિક પૂછપરછમાં એમને જણાવ્યું કે અમે 4 મિત્રો હતા અને એ બંને ભેગા થયા હતા. આ જે જગ્યા જે છે રાજમહલ મોલ, એ બિલકુલ અવાવરૂ ટાઈપ અને જે પહેલા માળે જે મોટાભાગની દુકાનો બંધ રહેતી હતી, ત્યાં એ 4 લોકો ભેગા થયા હતા. પણ મેં જેમ આપને જણાવ્યું એમ કે હાલ બિલકુલ પ્રાથમિક પૂછપરછમાં આ આરોપીઓએ આ રીતની કબૂલાત કરેલી છે. ત્યાં એ લોકો કેમ ભેગા થયા હતા, શું કારણ હતું અને બીજા પણ અમુક એવિડન્સ લેવામાં આવશે તો એમાં વધુ ચિત્ર સ્પષ્ટ થશે. મરણ જનાર શું કામ કરતો હતો ને એનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? મરણ જનારનો હાલ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી. મરણ જનાર જે છે એ 2 વ્હીલર જે વ્હીકલ કંપની તરફથી જે લોન ઉપર આપવામાં આવે એ લોન રિકવર કરવાનું, એટલે રિકવર એજન્ટ તરીકે કામ કરતો હતો. અને આ જે 3 આરોપીની વાત કરું તો જયેશ ભરત વૈષ્ણવ જે છે એ એના ભાઈનું ભૈરવ મેડિકલ સ્ટોર છે એમાં કામ કરતો હતો. આ હિતેશ મનોજ કટિયારે એની આ જે જગ્યાએ બનાવ બન્યો એટલે કે રાજમહલ મોલ, એમાં એની વોલપેપર અને ઇન્ટિરિયરની દુકાન છે એની. અને ત્રીજો આરોપી જે છે એ પ્રશાંત ઉર્ફે પવન બાસી રાજુ સિંધે, એ પાંડેસરા વિસ્તારમાં સ્વામિનારાયણ ટ્રાન્સપોર્ટ નામની કંપની છે એ કંપનીમાં કામ કરતો હતો. સાહેબ, છરી એ લોકો પાસે લઈને ફરે છે કેમ? હાલની પ્રાથમિક પૂછપરછમાં આ 3 આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જણાવ્યું, મેં પૂછ્યું કે એમણે આ જે હથિયાર જે છે ગુપ્તી અને છરી એ ક્યાંથી લાવેલા હતો, તો એમણે એવી વાત કરી કે લગભગ 2-1 વર્ષ પહેલાં એમણે ઓનલાઈન પરચેસ કરેલી હતી, ઓનલાઈન મંગાવેલી હતી, એવું એમણે પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરેલું છે. તેમ છતાં આ દિશામાં તપાસ ચાલુ છે. અગાઉ પણ સર આ મોલમાં કંઈક અસામાજિક પ્રવૃત્તિઓ થઈ ચૂકી છે. આ બાબત કોઈ મોલ પ્રશાસન વિરુદ્ધ ઠોસ કાર્યવાહી કરવામાં આવશે? હાલમાં મેં આપને વાત કરી કે હાલ પ્રાથમિક તબક્કામાં તપાસ છે. અમારી પ્રાયોરિટી આરોપીની વિરુદ્ધમાં પુરાવા એકત્રિત કરવાની અને સૌથી પહેલાં પ્રાયોરિટી તો ગુનો ડિટેક્ટ કરવાની અને આરોપી પકડવાની કાર્યવાહી હતી, એ અમે પૂરી કરી છે. હવે તપાસ મજબૂત થાય, તપાસમાં તમામ પુરાવાઓ ભેગા થાય, વ્યવસ્થિત બધા તમામ પ્રકારના એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે. અને એની સાથે સાથે આ મોલમાં, કારણ કે મેં આપને જણાવ્યું એમ કે મોલમાં અંદરના ભાગે ઘણી બધી દુકાનો બંધ રહેતી હતી, એટલે અવાવરૂ ટાઈપનું હતું. એટલે આવી અવાવરૂ જગ્યા હોય ત્યાં અમુક લોકો ભેગા થઈને અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય, એટલે આ દિશામાં પણ અમે તપાસ ચાલુ કરશું પેરેલલ. અને જે મોલના માલિક હોય અથવા તો જે મોલના જે સોસાયટી કદાચ એમને બનાવેલી હોય તો એમને પણ આપ બોલાવી અને વ્યવસ્થિત બ્રીફ કરવામાં આવશે કે ભવિષ્યમાં પણ આ પ્રકારના કોઈ બનાવ બને નહીં અને આવી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ ધ્યાનમાં આવે એમના તો તાત્કાલિક પોલીસને જાણ કરે. આમ જે પ્રકારે આ ઘટના બની છે તેમાં મૃતક રાજ દુબે છે તે 2 વ્હીલર એજન્સી છે તેમાં લોન રિકવરી છે તેનું કામ કરતો હતો અને આ મામલે પોલીસે આરોપીઓ છે તેમને સાપુતારા તરફથી ઝડપી લીધા છે, જેમાં આ આરોપીઓ છે જેમના નામ છે જયેશ વૈષ્ણવ, હિતેશ કટિયાર અને પ્રશાંત શિંદે. અને જે પ્રકારે આ ઘટના બની છે, આ ઘટનાએ ફરી વખત
કાયદો વ્યવસ્થાના સામે પણ સવાલો ઊભા કર્યા છે અને લોકોના મનમાં પણ હવે ભય ઊભો કર્યો છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.